उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अब नए अंदाज। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। नमस्कार, उज्जवल भारत न्यूज में विशेष संवाद में सभी का स्वागत है। ये है भरत भाई पटेल। जी हाँ, भरत भाई पटेल भारतीय जनता पार्टी से हैं। वे वर्ष 2012, 2017 और 2022 में लगातार गुजरात के वलसाड निर्वाचन क्षेत्र का प्रतिनिधित्व करते हुए 3 बार विधायक चुने गए हैं। राजनीतिज्ञ का जन्म 20 मई 1958 को पांडेरा में कीकूभाई पटेल के घर हुआ था। वे स्नातकोत्तर है और व्यवसाय में है। वलसाड विधानसभा सीट पर बीजेपी के भरत भाई कीकूभाई पटेल ने बड़ी जीत दर्ज करी थी। 2022 के चुनाव में भी उनके पक्ष में कुल 1,25,809 लोगों ने वोट डाले थे। इस सीट पर उनकी आम आदमी पार्टी के राजेश भाई मनुभाई पटेल से कड़ी टक्कर थी। उन्होंने 1,03,766 के बड़े अंतर से आप प्रत्याशी को हराया था। यहाँ पहले चरण में 1 दिसंबर को मतदान हुआ था। वलसाड विधानसभा सीट वलसाड जिला और लोकसभा सीट के अंतर्गत आती है। 27 सालों से कायम है बीजेपी का वर्चस्व इस सीट पर। बीजेपी बीते 27 सालों से अपना वर्चस्व कायम किए हुए है। भरत भाई पटेल ने सिर्फ चुनावी क्षेत्र में नहीं, बहुत सारे ऐसे क्षेत्र हैं जहां पर उन्होंने अपना एक आम नागरिक होकर एक धारासभ्य यानी विधायक होने का भी हमेशा फर्ज निभाया है। वे 9 साल से लगातार समूह लग्न का आयोजन हर साल करते आ रहे हैं और इस वर्ष भी 9वां सर्वजाति समूह लग्न का समूह विवाह का आयोजन किया गया है। इस वर्ष 121 जोड़ियों का वे समूह लग्न करने जा रहे हैं और जिसमें हर साल की तरह इस वर्ष भी सारे भाजपा के जो बड़े शिखर के नेता हैं वो भी इस बार इस समूह विवाह में शामिल होंगे। आइए सुनते हैं कि वे स्वयं इस समूह विवाह के बारे में क्या। નમસ્કાર ભરતભાઈ, આવનારા સમયમાં સમૂહ લગ્નનો દર વખતે જેવી રીતે ભરતભાઈ કરે છે એક છાપ પડી છે। દર વખતે ઘણી કન્યાઓ તમારા હસ્તે કન્યાદાન થાય છે, તો આ વખતે શું એનું યોજનાઓ છે આ વખતે? જો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું કામ ફક્ત મત લેવાનું કામ નથી, મત સાથે સેવા, સત્તા એમને સેવા માટે લીધી છે। એટલે વિકાસ, ડેવલપમેન્ટ, રસ્તા બધા અઢાર કામો તો કર્યા છે ને કરી રહ્યા છે, પણ સાથે લોકોની અન્ય વિવિધ યોજનાઓ, રીતે આયુષ્યમાન કાર્ડ યોજના, વિવિધના કરોડો લોકોને એનો લાભ મળ્યો છે। સાથે સાથે અમારા જેવા કક્ષાએ પણ વિવિધ સેવાના કામો અમે કરતા રહીએ છીએ અને એ સેવાનું મહત્તમ કામ આ સર્વનાથી સમૂહ લગ્ન। એક દીકરી પણ આવે તો આર્થિક રીતે સામાન્ય કુટુંબને ખૂબ ભારણ પડતું હોય છે। અમે આવી દીકરીઓ અને અમે શોધીને સમગ્ર તાલુકામાં શોધીને આ વર્ષે પણ 9મું વર્ષ અમે ચાલે છે। 121 યુગલોને અમે પરણાવવા જઈ રહ્યા છે। આ સુધીમાં 1080 યુગલોને, યુવતીઓને અમે પરણાવી ચૂક્યા છે। આની સાથે 1200 ઉપરાંત દીકરીઓને અમે પરણાવી ચૂકવાના છે। એટલે એ દીકરીઓને એના લગ્નમાં જેને ઘરમાં વસાવવા માટે જે પણ વસ્તુ જોઈએ બધું જ અમે આપીએ છીએ। એને કપડાંથી મારીને, વાસણથી મારીને બધું અમે આપીએ છીએ। મંગલસૂત્ર, સોનાની નાકમાં જળ, ત્યાર પછી એ જે સરકારી યોજના છે જે કુંવરબાઈનું મામેરું છે 7 ફેરા સમૂહ લગ્ન, એમાંથી 12 24,000 રૂપિયા જે તે યુવતીને અમે ચેક આપીએ છીએ। તદ ઉપરાંત SC છે, SC કોઈ 18 કાસ્ટમાં ઉજળિયાતમાં લગ્ન કરે તો એને 2 લાખ ઉપરની સરકારની સહાય છે। દિવ્યાંગ હોય કે 1 વર્ષે અપંગ દિવ્યાંગ અને અંધ દિવ્યાંગને પણ અમે પરણાવ્યા છે। એને અમે લગભગ ત્યારે જે તે સમય 51,000 રૂપિયાનો અમે ચેક આપેલો છે। એટલે આવા સેવાના કાર્ય થકી અમે કામ કરવાના છે। લોકો એમાં ઘણા લોકો ખૂબ સહકાર આપે છે। ટોટલ 25,000 માણસોનું ફંક્શન છે। ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન, વિજયભાઈ રૂપાણી, ભૂપેન્દ્રભાઈ પટેલ હાલના મુખ્યમંત્રી બધા જ આવી ચૂક્યા છે પોતપોતાના સમય પ્રમાણે અનુકૂળ। આ સમૂહ લગ્નમાં પણ મંત્રીની અનુકૂળતા પ્રમાણે આવશે અને બધાને જ એમના હાથે આપણે કન્યાદાનનું વિતરણ કરીશું અને આ કાર્યમાં ખૂબ લોકો સહકાર આપી રહ્યા છે। આ સમૂહ લગ્નમાં અતિથિ વિશેષ તરીકે કોણ પધારશે? અતિથિ વિશેષ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ મોખરે છે। બસ સ્વાભાવિક છે, આ મુખ્યમંત્રીને ગુજરાતનું ઘણા બધા કામો હોય, કોઈ કામ હોય તો નહીં આવી શકે, છતાં પણ આપણા ગુજરાતના પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાથે જળ
જળસંચય મંત્રી, કેન્દ્રીય મંત્રી અને સી.આર. પાટીલની પ્રેરણાથી અમે પણ આ જે કામ જે કરી રહ્યા છે એ સી.આર. પાટીલ સાહેબ આવવાના છે, વલસાડના પ્રભારી મંત્રી મુકેશભાઈ આવવાના છે, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળી આવવાના છે, નાણાં ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી આપણા અહીંના સ્થાનિક છે કનુભાઈ પણ અવશ્ય એમાં પધારશે, બીજા મંત્રીઓ છે હર્ષભાઈ સંઘવી છે, પૂનમ માનમ સાંસદ છે, ધવલભાઈ સાંસદ છે, બીજા બધા ઘણા બધા મંત્રીઓને વાતચીત થઈ છે. પોતપોતાના સમયના અનુકૂળતા પ્રમાણે જે જરૂર આવશે. અને આ પ્રોજેક્ટનું બજેટ કેટલું આશરે છે? જો એક કન્યા પાછળ અમને લગભગ 40 થી 42, એક જોડા પાછળ 40 થી 42 હજાર રૂપિયા સંસ્થા, બે સંસ્થા છે, વલસાડ તાલુકા પટેલ સમાજ અને ચંદ્રમૌળી સમાજની જે સંસ્થા પણ, એક કન્યા પાછળ અમારે 42,000 ખર્ચો થાય છે. લગભગ 55-60 લાખની આસપાસ આપણો ખર્ચો થાય છે. આભાર તમારો. Thanks for watching UB News. Like and comment, and don't forget to subscribe for latest updates. Subscribe our channel.